વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચરમાં ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની જે પદ્ધતિઓ છે એના વિશેની ચર્ચા કરતા હતા. એમાં આપણે પ્રાણીઓની અંદર નવી ઓલાદો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે અને એના કયા કયા પ્રકારો છે એના વિશેની ચર્ચા ઓલરેડી એમાં કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે એની અંદર વનસ્પતિ સંવર્ધન જે છે એ વનસ્પતિ સંવર્ધન વિશેની ચર્ચા એમાં આપણે કરશું. ખૂબ એક અગત્યનો અને ઈઝી ટોપિક છે, આપણે કન્સેપ્ટ વાઇઝ એને સમજશું, બરાબર. અને એ છે વનસ્પતિ સંવર્ધન. આપણે પ્રાણી સંવર્ધનની અંદર જુદી જુદી પદ્ધતિઓ જે છે એની વિશેની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને આપણા દેશની મોટા ભાગની જે કોઈ પણ જીડીપી જેને કહી શકાય, બરાબર, ડોમેસ્ટિક એની અંદરનો જે કોઈ પણ ગ્રોથ હોય, બરાબર, એ ઘણો ખરો જે છે એ ખેતી આધારિત હોય છે અને ઘણા બધા જે લોકો છે એ એની સાથે સંકળાયેલા હોય છે. હવે અને બીજી એક મુશ્કેલી જો આપણે ગણી શકાય તો આપણે એ પણ જાણીએ છીએ ભાઈ કે વિશ્વની અંદર દિવસે ને દિવસે સતત ને સતત વસ્તીમાં વધારો થાય છે. આ વસ્તીમાં થતા વધારાને આપણે એમાં એની જરૂરિયાતને પૂરી પાડવા માટે બેઝિક જે જરૂરિયાત છે જીવવા માટેની સૌથી અગત્યની એ છે ખોરાક. તો આ ખોરાકની જરૂરિયાતને પૂરો પાડવા માટે થઈ અને આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની પારંપરિક પદ્ધતિ જે ખેતીમાં ઉપયોગ કરતા એની અંદર હવે ઘણો બધો બદલાવ લાવવાની આવશ્યકતા છે, જેથી કરીને આપણે એમાં નવી વેરાયટીઓ ઉત્પન્ન કરી શકાય, નવી જાત વિકસિત કરી શકાય કે જેનાથી વહેલી પાકતી કોઈ જાતો હોય, વધુ ઉત્પાદન વાળી જાતો હોય, રોગ પ્રતિકારક જાતો હોય. તો આવી જાતિઓ જે છે, બરાબર, એ આપણે એની અંદરથી વિકસિત કરી શકાય છે, જેથી કરીને આપણને જે જરૂરિયાત છે આપણી એ જરૂરિયાતને સુવ્યવસ્થિત રીતે એમાં સંતોષી શકાય અને નવી જે કોઈ પણ એમાંની વેરાયટી જે છે ઉત્પન્ન પણ કરી શકાય છે. તો પારંપરિક જે કોઈ પણ ખેતી છે આપણી, બરાબર, એના દ્વારા ઉત્પાદન તો મળે જ છે, પણ આ ઉત્પાદન આપણને લિમિટેડ એટલે કે એ આપણને અમુક ચોક્કસ નિયત પ્રમાણની અંદર જ પ્રાપ્ત થતું હોય છે. વનસ્પતિની અંદર આપણે જે કોઈ પણ વિસ્તારની અંદર વનસ્પતિનું વાવેતર કરતા હોય છે એ વિસ્તારની અંદર વાવેતર કરી યોગ્ય વાતાવરણ ત્યાં મળે ન મળે, આવી ઘણી બધી પરિસ્થિતિ, પર્યાવરણની અંદર બદલાવ થાય, એ બધું વનસ્પતિની ઉપર પણ અસર કરતું હોય છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવે કે દુકાળ જેવી સ્થિતિ આવે, બરાબર, વરસાદ કમોસમી પડે તો પાકને નુકસાન થવાની શક્યતા વધી જાય. વધારે જમીનમાં ક્ષાર હોય કે અન્ય કોઈ પણ એવી આપણે દવાની આડઅસરને પરિણામે પણ ઘણી વખત વનસ્પતિ જે છે એ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો આ બધાની આધારે આપણે એવું કરી શકાય કે આપણે એવી વેરાયટી ઉત્પન્ન કરીએ કે જે વહેલી પાકતી જાત હોય, વધુ ઉત્પાદન આપતી હોય, રોગ પ્રતિકારક જાત હોય, બરાબર, અને ગુણવત્તાસભર જેને કહી શકાય એવું આપણને એની અંદરથી ઉત્પાદન જે છે પ્રાપ્ત થઈ શકે છે. આ બધી બાબતો જે છે, બરાબર, આ બધી ટેકનિક જો ભારતની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા વર્ષોથી આમ તો એનો ઉપયોગ આપણે કરતા જ એવા છીએ અને એમાં પણ ખાસ કરીને આપણે હરિયાળી ક્રાંતિ, તમે બધા જાણો છો કે વનસ્પતિ સંવર્ધનનો મુખ્ય હેતુ જે છે, બરાબર, એ હરિયાળી ક્રાંતિનો છે. હરિયાળી ક્રાંતિ એટલે કે ખેત ઉત્પાદનની અંદર જે કોઈ પણ વધારો કરવો, ખેત ઉત્પાદનમાં આપણે નવી જાતિઓ વિકસિત કરવી, નવી નવી ટેકનિકના આધારે આપણે નવી નવી વેરાયટીઓ જેમ કે ઘઉં હોય, ચોખા હોય, મકાઈ હોય, એ બધાની નવી જાત વિકસિત કરવી, એને આપણે વનસ્પતિ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી જો આપણે વાત કરીએ એની અંદર તો વનસ્પતિ સંવર્ધન વાસ્તવિક રીતે છે શું? તો વનસ્પતિ સંવર્ધનની હરિયાળી ક્રાંતિ માટેનો એક અગત્યનો પાયો છે, અગત્યનું પાસું છે, જેમાં વનસ્પતિ સંવર્ધન એટલે શું ભાઈ, તો કે જેમાં આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતી, બરાબર, ઈચ્છિત લક્ષણો ધરાવતી જે કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, એ વનસ્પતિ વચ્ચે એની અંદર કૃત્રિમ રીતે સંકરણ કરાવવામાં આવે છે, જેને આપણે કૃત્રિમ સંકરણ કહીએ છીએ. અને આ કૃત્રિમ સંકરણને પરિણામે, બરાબર, કૃત્રિમ સંકરણ થી અથવા તેના દ્વારા આપણને વનસ્પતિની નવી જે જાત છે એ એની અંદર ઉત્પન્ન થઈ શકે છે, ઉત્પન્ન કરી શકાય. તો આ મુખ્ય કન્સેપ્ટ જે છે એનો ઉપયોગ કરી અને લગભગ ઘણા બધા ભારતની અંદર આપણે બધા જાણીએ માનવ સંસ્કૃતિની અંદર
ઘણા બધા ઇતિહાસકારોએ પણ દર્શાવેલું છે કે ભાઈ આ બધા પ્રકારની જે પદ્ધતિ જે છે એ ભારતની અંદર તો લગભગ 9000 થી લઈ અને 11000 વર્ષ પહેલા પણ ઘણા બધા એના પુરાવાઓ પ્રાપ્ત થયેલા છે. એટલે આ પદ્ધતિ કઈ નવી નથી, જૂની પદ્ધતિ છે. આમાં પણ આપણે ઘણો બધો બદલાવ જે છે એ લાવવો જરૂરી છે, જેથી કરીને આપણે એની અંદર વધારે ઉત્પાદન વાળી જે કોઈ પણ પાક જે છે એને આપણે સરળતાથી એની અંદર તૈયાર કરી શકાય છે. બીજું કે વનસ્પતિની અંદર જે કોઈ પણ ઉત્કૃષ્ટ વનસ્પતિની જે જાતિઓ છે, બરાબર, ઉત્કૃષ્ટ જે ઉત્પાદન આપતી હોય ખાસ એવી, તો એમાંની જે વનસ્પતિની અંદર ઉત્કૃષ્ટ જે વનસ્પતિની જાતો છે એની જાતો વચ્ચે આપણે એની અંદર સંકરણ કરાવીએ, બરાબર, સંકરણ કરાવી અને એમાંથી આપણને ઈચ્છિત લક્ષણો ધરાવતી જે કોઈ પણ એમાંની ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ, બરાબર, એ આપણને એની અંદરથી પ્રાપ્ત થતી જોવા મળે છે. હાલના સમયે આ બાબતનો જે વિજ્ઞાન ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પરિણામે પણ આપણે વાત કરી ચૂક્યા છે કે એ વધારે સરળ છે. આ પદ્ધતિ જે છે એ પારંપરિક છે, થોડીક માથાકૂટ વાળી છે ભાઈ, કેમ કે એમાં રિઝલ્ટ ઝડપથી ન મળે, ઘણો સમય લાગે એની અંદર રિઝલ્ટ આપવા માટે, બરાબર, એમાં અમુક વર્ષો વયા જાય છે ભાઈ. એટલે એના આધારે આપણે આ પદ્ધતિ જે છે વૈજ્ઞાનિકો એને ઘણી પારંપરિક પદ્ધતિ છે, જૂની પદ્ધતિ છે, બરાબર, પણ એમાંથી પણ ઘણી બધી નવી જાતો આપણે વિકસિત કરી શક્યા છે ખરા. હવે આની અંદર આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની જે કોઈ પણ વનસ્પતિની અંદર એને સંકરણ કરાવી, બરાબર, અને નવી જે કોઈ પણ જાત જે છે જાત એ આપણે એની અંદરથી વિકસાવી શકીએ છીએ, વિકસાવી શકીએ. હવે શા માટે ભાઈ, શા માટે એ વિકસાવી શકાય, બરાબર, એની જરૂરિયાત શું છે? તો તમે બધા જાણો છો કે વનસ્પતિ ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના પર્યાવરણીય તણાવ એ ઊભા થતા હોય છે. વનસ્પતિ જુદા જુદા પ્રકારના જેને કહેવાય પર્યાવરણીય તણાવ, બરાબર, પર્યાવરણીય તણાવ એટલે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ. હવે આ સ્ટ્રેસ ઘણી બધી બાબતને અનુલક્ષીને હોય, જેમ કે પાણીની અછત હોય તો એને અનુલક્ષીને પણ સ્ટ્રેસ હોય. કોઈ જમીનની અંદર ક્ષારતાનું પ્રમાણ જો વધી ગયું હોય, ક્ષારતા વધે તો પણ એની અંદર એમાં સ્ટ્રેસ આવે. તાપમાનની અંદર જો ફેરફાર થાય, બરાબર, તાપમાન, તો એ તાપમાન વધે તો પણ એની અંદર સ્ટ્રેસ જે છે આપણને જોવા મળતું હોય છે. એટલે ઘણી બધી બાબતો જે છે એની અંદર ક્ષારતા છે, ઉચ્ચ તાપમાન છે, શુષ્કતા છે, બરાબર, આ બધા જે છે એ એની સામે એ વનસ્પતિ પરિસ્થિતિમાં હોય ત્યારે એને તણાવ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે એની અંદર વનસ્પતિ જે છે, વનસ્પતિની અંદર આપણે શું કરવાનું છે ભાઈ, તો કે એની સહિષ્ણુતામાં વધારો કરવાના છે, બરાબર. એની જે સહિષ્ણુતા છે, સહિષ્ણુતા એટલે એની જે સહન શક્તિ જે છે એ સહન શક્તિમાં આપણે શું કરવાનું છે, વધારો કરવાનો છે. આ ઉપરાંત બીજું આપણે એમાં રોગ પ્રતિકારક જાતો એ વિકસિત કરવાની છે, જાતો વિકસિત કરવાની છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને હરિયાળી ક્રાંતિ જે છે એનો પ્રયત્ન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલો છે. અને આ બાબતોના આધારે કેટલીક ચોક્કસ પ્રકારની પદ્ધતિ જે છે એ પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે, ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિ માટે, નવી જાતને વિકસિત કરવા માટે. તો એના માટેના જે તબક્કાઓ કયા કયા છે, બરાબર, એના વિશે વાત કરી. વનસ્પતિ સંવર્ધનના મુખ્ય તબક્કાઓ, બરાબર, એના મુખ્ય જે કોઈ પણ તબક્કાઓ છે એ તબક્કાઓ વિશેની આપણે એમાં ચર્ચા કરી. જો ભાઈ આ સૌથી પહેલી વસ્તુ એ છે કે જો આ પ્રયોગ આપણે કરવો હોય તો સૌથી પહેલા તો ઈચ્છિત જાત જેને આપણે કહી શકાય કે જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોય એવી બે વનસ્પતિની જાતોને આપણે પસંદગી કરવી પડે, જેને આપણે એની અંદરના લક્ષણોને ઓળખવા પડે. તો એને આપણે શું કહી શકાય, તો પહેલી વસ્તુ જે છે ભિન્નતાનું એકત્રીકરણ. ભિન્નતાનું એકત્રીકરણ. ભિન્નતાનું એકત્રીકરણ એટલે શું? ભિન્નતા એટલે કે દરેકે દરેકની અંદર જે કોઈ પણ જનીનિક લક્ષણોમાં ભિન્નતા જોવા મળતી હોય છે અને જનીનિક ભિન્નતા જે છે સંવર્ધન જે કોઈ પણ કાર્યક્રમોનો મુખ્ય આધાર છે, બરાબર. જનીનિક ભિન્નતા જે છે એ જનીનિક ભિન્નતા એટલે જે કોઈ પણ સજીવોની અંદર આપણને અથવા વનસ્પતિની જાતિઓમાં જે જનીનિક ભિન્નતા જોવા મળે છે એ જનીનિક ભિન્નતા, બરાબર, એ જ વનસ્પતિ સંવર્ધનનો મુખ્ય આધાર ગણી શકાય છે, બરાબર. એને જ આપણે વનસ્પતિ સંવર્ધનની જે પ્રક્રિયા છે એ વનસ્પતિ સંવર્ધનનો મુખ્ય આધાર જે છે એ આ બાબતને જ ગણવામાં આવતો હોય છે, આધાર ગણી શકાય છે. શા માટે ભાઈ એને મુખ્ય આધાર ગણી શકાય? એનું કારણ એ છે
કેમ કે આપણે શું કરશું ભાઈ, તો કે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ જંગલી જાત હોય, કેમ કે પહેલા તો બધી વનસ્પતિ ખેતીની જ્યારે શરૂઆત થઈ, ખેતીની સૌપ્રથમ શરૂઆત જે છે ચીનમાં થઈ, પછી ભારતમાં થઈ છે. તો ચીનની અંદર લોકો જે છે સૌથી પહેલા શું કરતા ભાઈ, ખેતી નતા કરતા, તો કે તો વગડા વિસ્તારમાં, જંગલો વિસ્તારમાં જે વનસ્પતિ ઉગી નીકળતી હતી એને ખોરાક તરીકે ઉપયોગ કરતા. તો એના માટે દૂર જવું પડતું, એટલે એ લોકોએ વિચાર્યું ભાઈ આપણે ત્યારે બીજને અહીંયા લાવીને જો વાવીએ ને એમાંથી ઉત્પાદન મળે તો આપણને દૂર જવાની જરૂર ન પડે. આ મૂળ વિચાર એવો હશે કદાચ એને, અને એના પરિણામે એને ત્યાં બીજ વાવવાનું શરૂ કર્યું અને એમાંથી ઉત્પાદન પ્રાપ્ત થયું. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એનું સર્જન થયું, જેને આપણે એની ખેતીની શરૂઆત કહી શકાય. તો આ ખેતીની શરૂઆતમાં બરાબર જનીનિક ભિન્નતા જે છે એ કોઈ પણ જંગલી જે કોઈ પણ એની અંદરની સંબંધિત જે જાતિઓ છે, જંગલી જાતિઓ જેને કહી શકાય, તો એના માટે લક્ષણોની અંદર જે કોઈ પણ જંગલી એમાંની જે સંબંધિત અલગ અલગ પ્રકારની જે જાતિઓ છે એ જાતિઓમાંથી એના જે કોઈ પણ ઈચ્છિત લક્ષણો હોય, ખાસ કરીને આપણે જે લક્ષણો જોતા હોય એવા ઈચ્છિત લક્ષણો હોય, એ ઈચ્છિત લક્ષણોનું મૂલ્યાંકન કરવું, બરાબર, એનું મૂલ્યાંકન કરવું, અને બીજું મૂલ્યાંકન કરવું અને તેનું એકત્રીકરણ કરવું, અને ત્યારબાદ તેનું એકત્રીકરણ કરવામાં આવે છે. એકત્રીકરણ કરવું. તો આપણે આની અંદર શું કરશું ભાઈ, તો કે ભિન્ન લક્ષણો ધરાવતી જે કોઈ પણ સંબંધિત વનસ્પતિ સંબંધિત જાતિઓ હોય એના માટેના આપણે એનું એકત્રીકરણ, લક્ષણોનું એકત્રીકરણ કરવાનું છે. જુદી જુદી લક્ષણો, ઉચ્ચ કોટીના લક્ષણો. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને. ધારો કે એક વનસ્પતિ છે, એની ઊંચાઈ વધારે છે, પણ એમાં ડુંડી, એટલે આપણે બાજરાનું ઉદાહરણ લઈએ, તમે બધા આમ તો જાણો છો. તો બાજરીની અંદર ડુંડું જે છે એ મોટું છે, દાણો નાનો છે. બીજી એક વનસ્પતિ એવી છે કે જેની અંદર આપણને ડુંડું નાનું છે પણ દાણો મોટો છે, બરાબર. તો હવે અહીંયા બંનેમાં શ્રેષ્ઠ લક્ષણો બંનેમાં છે, એકમાં ડુંડું મોટું છે, એકમાં દાણો મોટો છે. હવે આપણે શું કરશું ભાઈ, તો કે આ બંને લક્ષણોને ભેગા કરશું અને એવી બાજરાની આપણે જાત મેળવીએ કે જેમાં ડુંડું મોટું હોય અને દાણો પણ મોટો હોય. તો આ બાબતને શું કહેશું આપણે, તો કે એને જનન રસનું સંગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય, ભિન્નતાના એકત્રીકરણની અંદર તો એને જનન રસનું સંગ્રહણ કહેવાય, બરાબર. એટલે આવા ઉચ્ચ લક્ષણો ધરાવતા વૈકલ્પિક કારકોને, ઉચ્ચ લક્ષણો ધરાવતા વૈકલ્પિક કારકો જે છે એ કારકોનો સંગ્રહ કરવો, એના જનન રસનો સંગ્રહ કરવો, કારકોના જનન રસનો, જનન રસ, બરાબર, એનો સંગ્રહ જે છે એ કરવામાં આવે છે, એનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર. એટલે આ એક બાબત, જનન રસનો સંગ્રહ કરવો, પેલી બાબત આપણે એના આધારે લઈ શકાય. હવે બીજું જો આપણે એની અંદર વિચારીએ કે હવે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. હવે આપણે શું કરશું ભાઈ, તો કે જે લક્ષણો જે છે એના આપણે જે બાબતની અંદર આપણને ખ્યાલ આવ્યો કે આપણે કયા કયા પ્રકારના જનન રસની પસંદગી કઈ વનસ્પતિમાંથી કરવાની છે, બરાબર. એની અંદર આપણે શું કરશું, તો કે હવે એનું મૂલ્યાંકન કરશું, અને મૂલ્યાંકન કર્યા પછી આપણે પિતૃની પસંદગી કરશું. તો બીજો વિકલ્પ છે હવે એના પછીનો, તો કે મૂલ્યાંકન અને પિતૃની પસંદગી, અને પિતૃની પસંદગી, બરાબર. આ બીજો વિકલ્પ આપણે એની અંદરનો વિચારીએ. પહેલા મૂલ્યાંકન કરવાનું, પછી એમાંથી પિતૃને પસંદ કરવાનું. શેનું મૂલ્યાંકન, તો કે વૈકલ્પિક કારકો જેનો જનન રસ ઈચ્છિત લક્ષણો ધરાવતો આપણે જે પ્રાપ્ત કર્યો છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને એનું મૂલ્યાંકન કર્યા પછી, એટલે કે ઈચ્છિત લક્ષણો ધરાવતા, ઈચ્છિત લક્ષણો ધરાવતા જનન રસયુક્ત વનસ્પતિની જાતોના લક્ષણો જે છે એ લક્ષણોનું મૂલ્યાંકન કરવું, બરાબર, મૂલ્યાંકન કરવું, અને ત્યારબાદ તેમાંથી યોગ્ય વનસ્પતિની શું કરવાનું, આપણે પસંદગી કરવાની, પસંદગી કરવાની. ચાલો રેડી. પસંદગી કર્યા પછી આપણે શું કરશું ભાઈ એને, તો કે જ્યાં સુધી એની અંદર આપણને શુદ્ધ સંતતિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સતત ને સતત આપણે એની અંદર એનું જે સંકરણ જે છે એ કર્યા કરશું, અને એમાંથી આપણે શુદ્ધ લક્ષણો ધરાવતી
સંતતિ પ્રાપ્ત કરી શકાય. બરાબર, વનસ્પતિ પ્રાપ્ત કરવી. બીજું, એના માટે એનો ઉછેર અને એનું સંવર્ધન કરવું. ચાલો, રેડી? તો આ એમાંનો આપણે સેકન્ડ મુદ્દો ગણી શકાય. ત્રીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો જેને આપણે પસંદ કર્યા છે એવા પિતૃઓ વચ્ચેની પસંદ, હવે સંકરણ કરાવશું એટલે ઈચ્છિત લક્ષણો ધરાવતા પસંદગી પામેલ પિતૃ જે છોડ છે એ પિતૃઓ વચ્ચે હવે આપણે શું કરાવશું ભાઈ? તો કે સંકરણની પ્રક્રિયા કરશું, ફલનની પ્રક્રિયા કરાવશું, જેને આપણે પરસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. પરસંકરણ, કેમ કે બે જુદી જુદી જાતિઓ જાત હોય એમાં, તો એને પરસંકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આની અંદર યાદ રાખજો, ઘણી વખત ઈચ્છિત લક્ષણો ધરાવતા બે પિતૃને આપણે પસંદ કરશું. બરાબર, એકને આપણે નામ આપીએ પિતૃ એ, બીજાને નામ આપીએ આપણે પિતૃ બી. આ બે વનસ્પતિના છોડ જે છે એની પસંદગી કરી છે પિતૃ એ. આ છોડ એક છે, બીજું છે પિતૃ બી, એવો એક છોડ છે. હવે આ વનસ્પતિ જે છે એની અંદરથી ધારો કે અહીંયાથી આપણને પુષ્પ ઉત્પન્ન થયું હોય તો એ પુષ્પની અંદર, બરાબર, પુંકેસર અને સ્ત્રી કેસર જે છે એ આપણને એમાંથી ઉત્પન્ન થયેલા હોય તો એની અંદર આ પિતૃ એને આપણે નર છોડ તરીકે લઈએ. નર છોડ લીધો એટલે કે એમાંથી પરાગરજ લેવાની, આપણે એમાંથી નર પ્રજનન અંગની પસંદગી કરવાની. અને બીજો ઈચ્છિત લક્ષણ ધરાવતો છોડ જે છે બી, બરાબર, એની અંદર આપણે જે વનસ્પતિ પસંદ કરેલી છે એમાંનું જે સ્ત્રી કેસર છે, બરાબર, એને માદા તરીકે લેવાનું અને આને આપણે માદા છોડ તરીકે પસંદ કરવાનો, એટલે એનું સ્ત્રી કેસર લેવાનું. હવે આપણે શું કરશું એની અંદર? તો કે ભાઈ નર છોડમાંથી પરાગરજને આપણે શું કરશું એની અંદર? આપણે તો આ નર છોડની પરાગરજને આપણે અહીંયા માદા છોડ જે છે એના ઉપર સ્થાપિત કરશું, જેને આપણે કૃત્રિમ સંકરણ કહેવામાં આવે છે. યાદ કરો, કૃત્રિમ સંકરણ, બેગિંગ અને એના વિશેની જે વાત ઓલરેડી આપણે આગળના ચેપ્ટરોમાં કરી ચૂક્યા છે, યાદ રાખજો. બેગિંગ, ટેગિંગ, ઇમેસ્ક્યુલેશન, યાદ આવ્યું ને? વંધ્યકરણની પ્રક્રિયા થાય, સેમ બસ એ જ પ્રોસેસ છે. બેગિંગ કરવાનું, વંધ્યકરણની પ્રક્રિયા કરવાનું. તો આ રીતે પિતૃઓ વચ્ચે શું કરાવવામાં આવે છે ભાઈ? તો કે પરસંકરણ કરાવવામાં આવે છે. પરસંકરણ કર્યા પછી, બરાબર, આની અંદરથી જે છોડ બી માંથી માદા છોડ છે તો એમાંથી શું પ્રાપ્ત થશે આપણને? તો કે ફલનની પ્રક્રિયા થાય. ફલનની ક્રિયા પછી આપણને ફળ પ્રાપ્ત થાય. ફળમાંથી આપણને બીજ મળે. હવે આપણે પુનઃસંયોજિત જે કોઈ પણ જાતો છે આ બીજનો આપણે ઉગાડશું. એને ઉગાડવામાં આવે છે, આ બીજને ઉગાડવામાં આવે અને બીજને ઉગાડ્યા પછી ચોથી પદ્ધતિ એમાંથી પછી નેક્સ્ટ સ્ટેપ એમાંથી ચાલુ થાય. એ પહેલા તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, એટલે તમને બોર્ડ વર્ક જે તમે કરો એની અંદર તમારે એ લખવાનું છે અને સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી તમને એમાં વાંચવામાં ને એમાં ખ્યાલ. ચાલો, હવે આપણે એમાં વાત કરશું એના પછીનો જે ફોર્થ સ્ટેપ છે એના વિશે, બરાબર. વનસ્પતિ સંવર્ધનની અંદર એનો ચોથો તબક્કો જે છે, 3 તબક્કા આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે એના પછી આપણે વનસ્પતિ સંવર્ધનમાં ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ જે આપણને બીજ સ્વરૂપે અહીંયા હજી પ્રાપ્ત થઈ છે, જો કે વનસ્પતિ નહીં પણ બીજ પ્રાપ્ત થયા છે, આ બીજનો હવે આપણે ઉછેર કરશું. ઉછેર કર્યા પછી ખબર પડશે ને ભાઈ કે કયા કયા આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતા મળ્યા, કયા જૂના લક્ષણો ધરાવતા પાછા પ્રાપ્ત થયા. તો એને કહેવાય ઉચ્ચ પુનઃ પસંદગીની જે કોઈ પણ જાતો હોય એની પસંદગી કરીને પરીક્ષણ કરવાનું. ચોથું, ઉચ્ચ લક્ષણો ધરાવતી જાતિનું પરીક્ષણ અને પસંદગી કરવી. હવે આપણે શું વાત કરીએ અહીંયા કે ભાઈ અહીંયા આપણે જે કોઈ પણ લક્ષણો ધરાવતી જે વનસ્પતિઓ જે પ્રાપ્ત થઈ છે, જે આપણને ઈચ્છિત સંતતિ જે આપણને પ્રાપ્ત થઈ છે એ ઈચ્છિત સંતતિ એટલે અત્યારે આપણી પાસે શું છે ભાઈ? તો કે બીજ છે. આ બીજનું અંકુરણ થાય,
અંકુરણ થયા પછી એમાંથી છોડ વિકસિત બને, આ છોડ વિકસિત બને એનું પરીક્ષણ કરવાનું કે આપણે જે લક્ષણો વિચારીને જે પ્રયોગ કર્યો હતો શું આવા લક્ષણો આની અંદરથી પ્રાપ્ત થયા છે ખરા. તો એના માટે આપણે વનસ્પતિની પસંદગી કરવામાં આવે અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને મૂલ્યાંકન પછી એની અંદરથી જે કોઈ પણ શ્રેષ્ઠ છોડ કે શ્રેષ્ઠ વનસ્પતિ જે છે બરાબર એની એમાંથી પસંદગી કરવામાં આવે છે અને એનું મૂલ્યાંકન કર્યા પછી શ્રેષ્ઠ વનસ્પતિની પસંદગી કરવામાં આવે છે. હવે આની પસંદગી કરી અને પછી તેના વચ્ચે પેઢીઓ સુધી સ્વફલન કરાવવાનું, જેની મદદથી આપણને ઈચ્છિત લક્ષણો ધરાવતો શુદ્ધ છોડની પસંદગી પ્રાપ્ત થાય. બરાબર, લક્ષણો ધરાવતા. હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ ચાલો આપણે જે મહેનત કરી છે એનું આપણને પરિણામ મળ્યું છે, પણ થોડીક વધારે મહેનત કરવી પડી કેમ કે આ બધી વસ્તુની 2-3 વર્ષે સતત રિપીટ કરવી પડતી હોય છે એની અંદર. પછી આપણે નવી જાતિનું પરીક્ષણ કરી અને પછી આપણે એને વેચાણ માટે મુક્ત કરી વ્યાપારીકરણની પ્રક્રિયા નેક્સ્ટ સ્ટેપ 5. તો જે કોઈ પણ નવી જે જાતિ છે વનસ્પતિની જે આપણને નવી જાત એમાંથી પ્રાપ્ત થાય છે એનું પરીક્ષણ કરવામાં આવે છે. એનું પરીક્ષણ કરી પછી એને વ્યાપારીકરણ માટે મુક્ત કરવામાં આવે છે. વ્યાપારીકરણ પછી એનું વ્યાપારીકરણ શક્ય બને છે. નવી જાતનું પહેલા પરીક્ષણ કરવાનું. પરીક્ષણ માટે શું કરશું ભાઈ આપણે? તો સૌથી પહેલા તો એ નવી પસંદ કરેલ જે જાત છે એની અંદરથી આપણે ખાસ કરીને 2 વસ્તુ, એની અંદર એક તો એનું ઉત્પાદન જે છે ઉત્પાદન કેટલું છે, બરાબર, આ એક વસ્તુ. બીજું એની અંદર ગુણવત્તા કેટલી છે, બરાબર, એની ગુણવત્તા કેટલી છે, ગુણવત્તા. આ 2 બાબતની ચકાસણી કરવામાં આવે છે. તો એના માટે શું કરશું આપણે? તો કે જે કોઈ પણ પરીક્ષણ સ્થાન હોય ને, પરીક્ષણ સ્થાન એટલે કોઈ પણ એક આપણે ખેતર વિચારો તમે કે એક ખેતર છે, આ ખેતરની અંદર આપણે વનસ્પતિ જે છે એ વનસ્પતિને ત્યાં વાવવામાં આવે છે, ઉગાડવામાં આવે છે, બરાબર. અને ત્યાં એને જે કોઈ પણ યોગ્ય પાણી મળી રહે, યોગ્ય પાણી, પોષણ, બરાબર, ખાતર, માટી વ્યવસ્થિત આપણે નાખેલી હશે, પોષણ માટે ખાતર આપશું, પાણી મળી રહે, એને ભેજ પૂરતો મળી રહે, પ્રકાશ પૂરતો મળી રહે, આ બધું એને પૂરતું મળી રહે, બરાબર, બધું એને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે, બરાબર, આ બધું એને આપવામાં આવે. હવે પછી શું થાય? તો કે બધું એને પૂરતા પ્રમાણમાં આપ્યા પછી અલગ અલગ પ્રકારની સીઝનમાં પણ એને ચેક કરવામાં આવે. ભાઈ આપણે એને સિંચાઈ પૂરતી આપી, ખેતરમાં આદર્શ રીતે આપણે એને ખાતર આપ્યું, માટી પૂરતી આપી, બરાબર. પછી એની ઉપર ઋતુની શું અસર થાય છે એ ચેક કરવામાં આવે, બરાબર. ઋતુ આધારિત અસર એમાં કોઈ થાય, વધારે ઠંડી પડે, વધારે વરસાદ પડે તો એની અસરને પણ એમાં ચેક કરવામાં આવે, અસરની પણ તપાસ કરવી. દરેક પ્રકારની ટૂંકમાં એમાં તપાસ, કોઈ બાકી નહીં રહેવું જોઈએ, કોઈ દરેક પેરામીટરથી એની ચકાસણી થવી જોઈએ, બરાબર. આ બધી બાબતોથી એની ચકાસણી સંશોધન ક્ષેત્રમાં કર્યા પછી આપણને જો અથવા કૃષિ વિષયજ્ઞ જે કોઈ પણ હોય, કૃષિ એની અંદરના જે કોઈ પણ એક્સપર્ટ હોય, એગ્રીકલ્ચર એક્સપર્ટ, એ પછી વિચારે કે ભાઈ હા, હવે આની અંદર જે કોઈ પણ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિના જે કોઈ પણ છોડ છે એ છોડ જેમાંથી પ્રાપ્ત થાય, બરાબર, તેને હવે શું કરવામાં આવે છે? પછી આપણે તો કે વ્યાપારીકરણ કરવા માટે આપણે એમાંના બીજ જે છે એનું પેકિંગ કરશું, તેને બજારમાં, બરાબર, વેચવામાં આવે છે, પણ એ પહેલા એની ચકાસણી કરવી જરૂરી છે, જેને આપણે સર્ટિફાઈડ બિયારણ કહેવાય. હાલતું ફાલતું બિયારણ ન વાવી શકાય. કદાચ ઘણા બધા એમાં લેબ ભાગવી હોય કે ડુપ્લિકેટ બિયારણ આપી દે, આપણને એમ કે બીટી વેરાયટી છે ને હાઇબ્રિડ વેરાયટી છે ને આવું ઘણું બનતું હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો સર્ટિફાઈડ બિયારણ જે છે એની વેચણી કરવી પડે, બરાબર. સર્ટિફાઈડ એટલે શું ભાઈ? સર્ટિફાઈડ બિયારણ કોને કહેશું આપણે? તો સર્ટિફાઈડ બિયારણ જે છે એટલે કે આપણે આપણું જે બિયારણ બનાવ્યું છે એને ગવર્નમેન્ટ પાસે આપણે પરમિશન માટે મૂકશું, ભાઈ આ અમે બનાવેલું ઉત્તમ જાત છે, ખેડૂતોને ફાયદો થશે, ઉત્પાદનમાં પણ વધારો થશે અને જરૂરિયાત પણ સંતોષાશે.
આના માટે તમારે ગવર્મેન્ટ પાસેથી પરમિશન લેવી પડે વેચાણ માટેની, એને સર્ટિફાઈડ બિયારણ તરીકે ઓળખી શકાય. તો આવું સર્ટિફાઈડ બિયારણ જે છે એ ચેક થયા પછી ત્યાંની સ્થાનિક લોકો જે છે કોઈ પણ બરાબર સર્ટિફાઈડ બિયારણ એની વેચણી કરવામાં આવે છે અને પછી ત્યારબાદ એને જુદા જુદા ક્ષેત્રોમાં એનો ઉછેર કરવામાં આવે છે. માત્ર એક જ ક્ષેત્રમાં નહીં, જુદા જુદા ક્ષેત્રમાં ઉછેર કરવામાં આવે છે. એટલે ખ્યાલ રહે કે કયા વિસ્તારમાં એ સૌથી વધુ ઉત્પાદન આપે છે. બરાબર. એટલે આ રીતે આપણે સામાન્ય રીતે બીજે કોઈ પણ વનસ્પતિની તુલનામાં જો આપણી ઈચ્છિત વનસ્પતિ જે છે વધુ ઉત્પાદન આપે તો સમજવું કે આપણે આ જે કોઈ પણ 5-6 વર્ષ મહેનત કરી છે એ મહેનત કંઈક રંગ લાવી. બરાબર. એ કંઈક આપણને ફાયદો કર્યો છે. તો બાળકો આવી રીતે આપણે જે કોઈ પણ વનસ્પતિ સંવર્ધનની અંદર એમાં લાસ્ટ અંતે આપણે ઉછેર કરવામાં આવે અને ત્યારબાદ આપણે ઈચ્છિત જે કોઈ પણ ઈચ્છિત વનસ્પતિની જે જાત છે એ ઈચ્છિત વનસ્પતિની જાતની આપણને એમાં જે જાત પ્રાપ્ત થાય છે. બરાબર. એટલું જ આપણે ટૂંકમાં વાત કરી, પ્રાપ્ત થાય છે. એટલે આપણને જે જોતું હતું એવી આપણે લક્ષણો ધરાવતી જાત હવે પ્રાપ્ત થઈ ગઈ છે. તો બાળકો આવી રીતે વૈજ્ઞાનિકો દ્વારા પ્લાન્ટ બ્રીડર્સ જે હોય એના દ્વારા ઘણા બધા મહેનતથી આવી બધી હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરી અને એમાંથી નવી નવી જાત જે છે વિકસિત કરી શકાય છે. તો આ એના વિશેની આપણે ચર્ચા કરી, બાકી આગળના લેક્ચરમાં વાત કરશું.